ભગવાનના દિવ્ય સ્વરૂપનું વર્ણન આજ મહાત્મ્યકારે કર્યું છે. જેને તમે ને હું સાંભળવા માટે તૈયાર થયા છીએ, પેલા એ તો જાણી લે કે ઈ કેવો છે. 7 દિવસ સુધી તમે ને હું કેની કથા સાંભળવા માટે તૈયાર થયા છીએ? કૃષ્ણ પરમાત્માની. શ્રીમદ ભાગવત એ શ્રી કૃષ્ણ પરમાત્મા ના જીવન ની લીલાઓનું વિસ્તૃત વિવરણ કરતો ગ્રંથ અગર કોઈ હોય તો એ શ્રીમદ ભાગવત છે. તો જે કૃષ્ણ પરમાત્મા જે ભાગવતજીના કર્મ પ્રધાન દેવતા રહ્યા છે, તો પેલા એ તો જાણી લે કે ભગવાન કૃષ્ણ કોણ છે અને કેવા છે, એનું સ્વરૂપ કેવું છે સમજાય છે, એમનું સામર્થ્ય કેવું છે, એમનો સ્વભાવ કેવો છે, એ તો જાણી લઈ. કોઈ માણસને તમારે મારે જાણવું હોય તો માત્ર બાહ્ય રૂપ જોઈને તમે હું સ્ટેટમેન્ટ ન આપી શકીએ. હા, તમે હું એ નિર્ણય પર ન આવીએ. માત્ર સ્વરૂપથી ધ્યાન દેના કોઈ પણ વ્યક્તિનો પરિચય ન થઈ શકે. સ્વરૂપ સારું હોય ને એટલું કાફી નથી. સ્વરૂપની સાથે સામર્થ્યવાન પણ હોવું જોઈએ. ધ્યાન દેના બળવાન પણ હોવું જોઈએ. હા, ખાલી માત્ર સ્વરૂપ ન ચાલે. સમજાય છે? કૃષ્ણ કોણ છે આ શ્લોકની અંદર બરાબર એમનો પરિચય આપ્યો છે. કાન બરાબર ખુલ્લા રાખજો. અને મારી પ્રાર્થના છે કે 7 દિવસ કાન ખુલ્લા અને મોઢું બંધ રાખવાનું છે, જો પરિણામ સુધી પહોંચવું હોય તો. એ તો હમણાં કથા આવશે મહાત્મ્યમાં કે ગોકર્ણ પંડિતને બીજી વખત કથા બેહાડવી પડી. એટલે બાપુને પાછી બીજી વખત કુંડળમાં ન બેહાડવી પડે એનું ધ્યાન રાખજો. આજે પહેલો દિવસ છે એટલે નિયમમાં રહી બરાબર કાનને ખુલ્લા રાખી, મોઢું બરાબર બંધ રાખી. પણ તમારી મારી સમસ્યા એ છે કાન બંધ છે ને મોઢું ચાલુ છે. અને પછી આપણે વારંવાર ઈશ્વરના દરબારમાં જઈને ફરિયાદ કરતા હોય, અહીં મંદિર આવીને ફરિયાદ કરતા હોય, બાપુ કથા જીવનમાં ફળતી નથી, આમાં કથા કેમ ફળે? આપણે ટ્રેક ચૂકી ગયા છીએ, રોંગ વે છે. આપણે ઉલટું કર્યું, મોઢું બંધ રાખવાનું હતું અને કાન ખુલ્લા રાખવાના હતા. એની બદલે ઉલટું કર્યું, આપણે કાન બંધ રાખ્યા અને મોઢું ચાલુ રાખ્યું. પછી કથા કેમ ફળે? પેલી પ્રાર્થના. આ શબ્દનો પ્રયોગ કર્યો છે ને, જ્ઞાન યજ્ઞ. શું લખ્યું છે? શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. ધ્યાન દેના, આ જ્ઞાન યજ્ઞ તો અવશ્ય છે જ, પણ મારી વ્યાસપીઠની દ્રષ્ટિએ આ જ્ઞાન યજ્ઞની સાથે આ મોટો પ્રયોગ યજ્ઞ છે સાહેબ. આ પ્રયોગ યજ્ઞ છે. આ તમારે મારે પ્રયોગ જ કરવાનો 7 દિવસ. અને આ પ્રયોગશાળા છે આપણી સાહેબ. અને આનાથી મોટી બ્રહ્માંડની અંદર પ્રયોગશાળા બીજી કઈ હોઈ શકે? 7 દિવસ તમારે મારે પ્રયોગ કરવાનો છે અહીંયા. તો હવે આ પહેલો પ્રયોગ થવા જઈ રહ્યો છે. અને પહેલા પ્રયોગમાં તમારે મારે કૃષ્ણને જાણવાના છે. તમે ને હું અત્યાર સુધી શું કર્યું? અત્યાર સુધી કૃષ્ણની ઉપાસના કરી, પૂજા ને પાઠ ને સ્તુતિ ને સ્તવન, અહીંયા પોથી આવીને ચાંદલાય કર્યા, આ બધું કર્યું, ખૂબ કર્યું. એ બધું કરજો એમ ના કોઈ નથી, પણ આ બધું
બધું બરાબર છે, પણ જ્યાં સુધી કૃષ્ણને તમે ને હું ઓળખી નહીં શકીએ, કૃષ્ણને જાણી નહીં શકીએ, ત્યાં સુધી આ બધું વ્યર્થ છે. આ તો પેલા જેવી વાત થઈ ગઈ કે એ પિતાશ્રી હતા ને, એને એના નાનકડો 10 વર્ષનો દીકરો હતો, એને એમ કીધું કે બેટા તું પાણી ભરી આવ ને, મને પ્યાસ લાગી છે. એટલે એનો છોકરો એ માળા લઈને બેઠો હતો અને એના પિતાશ્રીને એમ કીધું, બાપુજી મને માફ કરશો, હું પાણી નહીં આપું. કેમ? તો કે હું તમારા નામની માળા કરું છું. હું તમારા નામની માળા કરું છું. પિતાના નામની માળા કરવી છે, પણ પિતાના નામની માળા કરવી છે, એનું નામ સ્મરણ કરવું છે, એ બધું કરવું છે, એ બધું બરાબર છે, પણ બાપુજી કહે ને એ નથી કરવું, બાપ કહે ને એ નથી કરવું, એના નામની માળા કરવી છે. ક્યાંક આવું નથી થતું ને? કૃષ્ણ પરમાત્માએ જે સંદેશ આ સમાજને આપ્યા, એ સંદેશનું આપણે અનુસરણ શું કર્યું? મેરે ભાઈ બહેન, તમારી મારી સ્થિતિ કંઈક એવી જ છે. તમે ને હું કૃષ્ણની અવશ્ય પૂજા કરીએ છીએ, કૃષ્ણનો સ્વીકાર કર્યો છે, પણ પૂજાના રૂપમાં. તમે મેં અવશ્ય કૃષ્ણ પરમાત્માનો સ્વીકાર કર્યો છે, પણ માત્ર ને માત્ર અર્ચનના રૂપમાં, સ્તવનના રૂપમાં, સ્તુતિના રૂપમાં. पर तो ये तो कुछ ऐसी बात हुई કે નામની માળા કરવી છે, બાપના નામની માળા કરી, પણ બાપ કે એમ નથી કરવું. એમ યાદ રાખજો, તમારી મારી સ્થિતિ પણ એવી છે. તમે હું ઠાકોરજીનો દરરોજ સ્તવન કરીએ, સ્તુતિ કરીએ, પાઠ કરીએ, પૂજા કરીએ, બધું કરીએ. સવારના ઉઠી અને આપણે ઠાકોરજીના બાલ સ્વરૂપની સેવા કરીએ, સ્નાન કરાવીએ, વાઘા પહેરાવીએ, સુંદર મજાના શૃંગાર કરીએ, પછી તો આપણે પાઠ કરીએ લાંબા લાંબા, બધું કરીએ આપણે. અને બધું એ કર્યા પછી એ જ કૃષ્ણ પરમાત્માની જેની સ્તુતિને આપણે એ સેવા કરી રહ્યા હોય, એ જ કૃષ્ણ જે સંદેશ આપ્યો હોય એનું પાછું અનુસરણ નથી કરવું કાંઈ. એટલે કૃષ્ણને સમજવો જરૂરી છે. આ શ્રીમદ ભાગવત નો આ શ્લોક, મહાત્મ્યનો પ્રથમ શ્લોક, સંપૂર્ણ કૃષ્ણ પરમાત્માનો પરિચય કરાવે છે. ઓહો, મહાત્મ્યકારે કેટલી અદ્ભુત વાત સાહેબ. એને ખબર છે કે જ્યાં સુધી કૃષ્ણને નહીં જાણી શકે ત્યાં સુધી કથાને કેમ સમજી શકશે. કૃષ્ણને જાણ્યા વગર કૃષ્ણની કથામાં પ્રવેશ કેવી રીતે કરી શકાય? એટલે આ મહાત્મ્યના પ્રથમ શ્લોકના પ્રથમ સોપાનમાં ભગવાન કૃષ્ણ પરમાત્માના સ્વરૂપનો પરિચય આપ્યો છે. હવે ઠાકોરજી કેવા છે ધ્યાન દેના. સચ્ચિદાનંદ રૂપાય સત ચિત અને આનંદ આ પરમાત્માનું સ્વરૂપ છે. ધ્યાન દેના, આ પરમાત્માનું સ્વરૂપ આવા દેખાય છે ઠાકોરજી. અને આ કોઈ બાહ્ય સ્વરૂપની વાત નથી. સચ્ચિદાનંદ સાહેબ, આ એક શ્લોક ઉપર 7 દિવસ બોલી શકાય. મારે ઘણી વખત વંદના પ્રકરણમાં 3 દિવસ નીકળી જાય છે. આપણે સવારે ગણપતિ વંદનાથી પ્રારંભ કર્યો, ગણપતિ વંદનાથી વિરામ કર્યો. લ્યો, એક જ શ્લોકમાં 7 દિવસ બોલી શકાય. એટલું ઊંડાણ આની અંદર સાહેબ, એટલું ઊંડાણ છે. ઊંડાણથી ભરેલો આ શ્લોક છે.
અને હું તો ત્યાં સુધી કહું કે આટલું સમજાઈ જાય ને તો બીજું કઈ સમજવાની જરૂરી નથી. તો શાશ્વતતા ના આવે. સત યાની શાશ્વતતા. ચેતના છે, ચૈતન્ય છે તમારી મારી અંદર, સમજાય છે? ચેતના, ચૈતન્ય યાની આત્મ સ્વરૂપ, તમારી મારી ભીતર જે આત્મા છે, જ્યાં તમારા મારા શરીરને ચલાવે છે, એ આત્મા, એ જ ચૈતન્ય છે, એ જ પ્રકાશ છે, એ જ શાશ્વત. જીવનમાં સત્યનું આચરણ હોય પણ તમારા મારા જીવનની અંદર ચૈતન્યતા જ ન હોય, ચેતના જ ન હોય, અંદર શરીરની અંદર પ્રાણ જ ન હોય, તમે નિષ્પ્રાણ જ હોય, તો પછી એ સત્યતા આ શરીર માટે શું કામની? આ જીવન માટે સત્યતા શું કામની? અને જો તમારી મારી પાસે શરીર છે, એમની અંદર પ્રાણ તત્વ પણ છે, ચૈતન્યતા પણ છે, પ્રકાશ પણ છે, આ બધું છે, પણ જો સત્યતા ન હોય જીવનની અંદર તો શાશ્વતતા નહીં આવે. અને આ બંને સત પણ હોય, ચિત્ત પણ હોય, આ બધું બરાબર હોય, પણ જો આનંદ નહીં હોય ને તો પણ આ બધું નકામું છે. અને આનંદ, મેરે ભાઈ બહેન, આનંદ એટલે બીજું કોઈ નહીં, આનંદ એ જ કૃષ્ણ છે સાહેબ. આનંદ હી કૃષ્ણ હે. એટલે જ અમુક મહાપુરુષોને લખવું પડ્યું ને, કેવું પડ્યું? શ્રી કૃષ્ણ બિના આનંદ નહીં, શ્રી રામ બિના વિશ્રામ નહીં, હરિ ભજન બિના સુખ શાંતિ નહીં, શ્રી કૃષ્ણ બિના આનંદ નહીં, શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં, હરિ ભજન બિના સુખ શાંતિ નહીં, હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. આનંદ એ જ કૃષ્ણ છે સાહેબ. આનંદ હી કૃષ્ણ હે. બધું બરાબર હોય પણ મુખ ઉપર સ્મિત ન હોય, મુખ જો જીવનમાં આનંદ ન હોય તો સમજી લેવાનું કે હજી સુધી કૃષ્ણનો પ્રાદુર્ભાવ તમારા મારા જીવનમાં નથી થયો. આનંદ હી કૃષ્ણ હે. જે આનંદમાં છે એ કૃષ્ણમાં છે. ધ્યાન દેના. જો આનંદ में है वही कृष्ण में है. जो आनंद में है वही कृष्ण में है, और जो कृष्ण में है वही आनंद में है. આ એકબીજાને પૂરક છે. એટલે વાલા મોજમાં રહેવું અને મોજ કરતું રહેવું, આનંદમાં રહેવું. એ મોજમાં રહેવું, મોજમાં રહેવું. મોઢા છે ને, હાથ થી છે ને, બધા આમ આમ ઉદાસ થઈને બેઠા છો, આ ભાર વધી ગયો લાગે છે. આ વજન વધારવા માટે આવ્યા છો, ઓછો કરવા માટે આવ્યા છો? આ કથા છે ને, કથા, એ કથા શબ્દ તમે આમ ઉલટાવી નાખો ને એટલે થાક થાય. સમજાય છે? કથા
અને ઉલટાવી નાખો થાક એવું થાય. સમજાય છે? એ થાક કયો એટલે આ કોઈ બહારના થાકની વાત નથી. સમજાય છે ને? ઓલો થાક લાગ્યો તમને ને મને, આ આવન જાવનની જે પ્રક્રિયા છે ને એનો થાક લાગ્યો. સમજાય છે ને તમને? ઘણા લોકો ચલો બહારના થાક સમજે છે, એ થાક નહીં ભાઈ. આ થાક લાગ્યો છે અને થાકી ગયા છે સાહેબ. કોક માણસની સરકારી નોકરી હોય, બીજા ગામ જવાનું હોય 50 કિલોમીટર, પણ ખાલી 10 વર્ષ નોકરી કરીને થાકી જાય માણસ અને વિચાર કરે હવે રાજીનામું લઈ લેવું જોઈએ. આ થાકી ગયા, હવે આ અપડાઉન કરી કરીને થાકી ગયા. તો સાહેબ 40 વર્ષની નોકરી હોય ને એમાં 10 વર્ષે થાકી જતા હોય અપડાઉન કરી કરીને, તો સાહેબ તમે ને હું આ કેટલાય જન્મો થયા, કેટલાય અનંત યુગો થયા આમને ભટક્યા કરીએ છીએ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યસ સંસારે ખલ દુસ્તારે કૃપયા પાહે પાહે મુરારે. આટલા જન્મો થયા, આ ક્રમ અવિરત ચાલુ ને ચાલુ છે. જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ આમને ચાલુ છે. તો ક્યાંક હવે એવું નથી લાગતું બાપ થાક લાગે છે? એવું નથી લાગતું કે હવે બહુ થયું ભાઈ, હવે બહુ થયું, હવે થાક લાગે છે, હવે અપડાઉન ના ફેરા હવે થઈ શકે એમ નથી? અબ બહુત હોવા. એવું નથી લાગતું કે આમને બધું આમ ચાલુ રાખવું છે, કે આમાં મજા આવે છે? એટલે મોજ માર્યો સાહેબ, બીજું કાંઈ લઈ નથી જવાનું. મોઢા હસતા રાખો, બધાય મોઢા હસતા રાખો સાહેબ. અહીંયા ભાર ચડાવવા માટે નથી આવ્યા, ભાર ઉતારવા માટે આવ્યા છે સાહેબ. અને ભાર ઉતારવા માટે આનાથી મોટું ઠેકાણું હોય કયું બીજું? હળવું થવા માટેની જગ્યા અમારા દ્વારકાધીશનો દરબાર છે સાહેબ. આના દરબારમાં આવીને હળવું થઈ શકાય. બાકી તો અંદરની વેદના ગાવી ક્યાં સાહેબ? ગાવા માટે તો સ્થાન આ જ છે ને. બાકી તો અમુક શાસ્ત્રકારો ના કરી છે, ગમે ત્યાં જઈને સાહેબ ગાયા ન કરવી, વેદનાને ઠલવવી નહીં. બધા ઠેકાણા હળવા થવા માટેના હોતા નથી સાહેબ. તમે ને હું એવો વિચાર કરતા હોય કે ત્યાં જઈને થોડાક હળવા થઈ આવી, થોડોક જે ભાર જે માથે જે વધી ગયો છે ને એ ભાર થોડોક ઉતારી આવી, અને ક્યાંક એવું થઈ જાય કે ગયા હોય ઉતારવા અને સામે ચડાવીને આવી સાહેબ. ક્યાંક ભાર ચડાવીને આવી. એટલે આજના દિવસે બધાને પ્રાર્થના કરું છું, એ જેટલો ભાર છે ને એ બધો ભાર આજના દિવસે પ્રાર્થના રૂપમાં કહું છું કે બધો ભાર અહીંયા મૂકી દેજો સાહેબ. અને મને દ્વારકાવાળા ઉપર ભરોસો છે, જેને આજના દિવસે સંકલ્પ કરી લીધો અને જેને આજના દિવસે બધોય ભાર આ ઠાકોરજીના ચરણમાં મૂકી દીધો ને, હું જવાબદારી પૂર્વક કહું છું આજથી જ હળવાશ મહેસૂસ થવા લાગશે સાહેબ. જીવન હળવું ફૂલ થઈ જાય, બધાયનું હળવું થઈ જાય જીવન. અને હળવું થવા માટે એ મોજ મારે હે વાલા મોજ મારે રે વાલાજી. મોજ મારે અરે મોજ મારે રે. ભજવા ફરી બ્રહ્મને બીજું હજી ભજવા ફરી બ્રહ્મને બીજું કાઈ ન કરવું રે વાલાજી. મોજ મારે મોજ મારે મોજ મારે રે. ઈ ગોતવા જાઓ મળે નહીં ગોઈતો, આ તો ગહન ગોવિંદો રે. અરે રે રે ગોતવા જાવ તો મળે નહીં ગોઈતો, આ તો ગહન ગોવિંદો રે. પણ હરિભક્તોને હાથ વગો છે, આ પ્રેમ પર ખંદો રે. અરે દેવને દીવો અરે દેવને દીવો
અરે ધૂપ સુદેવો એને દિલ દઈ દેવું રે 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 મોજ મારે મોજ મારે મોજ મારે રે વાલાજી મોજ મારે મોજ મારે મોજ મારે રે અગમય ગોચ અગોચર અલખ ધણીની અરે ખોજ મારે રે 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 મોજ મારે મોજ મારે મોજ મારે રે સાહેબ હસતાય લાકડી ખાવી ને રોતાય ખાવાની, તો હસતા હસતા ખાવા વાંધો શું છે? લાકડી તો પડવાની જ છે, ખબર જ છે. ડોકિયા કરે છે સાહેબ, લાકડી બધાયને પડવાની છે, તો લાકડી તો ખાવાની જ છે, તો હસતા હસતા હું કામ નહીં? આંખના અશ્રુ લૂછી નાખો સાહેબ, અને મુખ ઉપર સાહેબ કૃષ્ણને બહુ જૂજ રડતા જોયા હશે, બહુ જૂજ રડતા જોયા હશે સાહેબ. અંદર તુફાન ચાલી રહ્યા છે, પણ કૃષ્ણને ક્યારેય રડતા નહીં જોયા હોય સાહેબ. કૃષ્ણના મુખની રેખા ક્યારે ઉદાસીને નહીં જોઈ હોય, પણ જ્યારે તમે ને હું દ્રષ્ટિ કરીએ ત્યારે કૃષ્ણના મુખ ઉપર સ્મિત, સુંદર મજાના સ્મિતના દર્શન તમને ને મને થયા કરે. આજ કૃષ્ણના જીવનમાંથી મોટા મોટો સંદેશ મળે છે. આ કૃષ્ણનો પરિચય ચાલી રહ્યો છે. इससे बड़ी प्रेरणा और क्या हो सकती है? ક્યારે કૃષ્ણને બહુ જૂજ રહ્યા છે પોતાના જીવન. 125 વર્ષ અને 52 દિવસની કૃષ્ણ પરમાત્માની જે લીલા છે, પણ બહુ જૂજ. આવડી યાદવા સરી થઈ સાહેબ. ઘરમાં એક વ્યક્તિનું મરણ થાય તો આખો પરિવાર એ ઉદાસ બની જાય, અને અહીંયા આખો પરિવાર કપાઈ ગયો, આખો પરિવાર કપાઈ ગયો. આવડી યાદવાર સડી થઈ ભાલકામાં, નજર સન્મુખ આખો પરિવાર કપાય છે. બલદેવજી મહારાજે ગણગણતી દોટ મૂકી છે. મોટા ભાઈ હે કૃષ્ણ, હે ગોવિંદ, હે બાકે ઉગારો, આ બધાને બચાવો, નહીતર હમણાં જ આખો પરિવાર એ કપાઈ જશે, આખો પરિવાર સાફ થઈ જશે, કોઈ રહેશે નહીં આપણા પરિવારની અંદર. 56 કોટી યાદવો, 56 કોટી, કોટી યાની કરોડ. એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય સાહેબ, મુખની લકીર તમારી મારી બદલી જાય. આયા 56 કરોડ યાદવોના લાશના ઢોકળા કૃષ્ણએ જોયા છે સાહેબ. લાશોના ઢગલા થાય છે, અને કૃષ્ણ આમને સાક્ષી બનીને ઉભા છે. દ્રષ્ટા ભાવ કે કૃષ્ણ ઉભા છે, કોઈ પણ જાતનો ફેરફાર નહીં, મુખની લકીર બિલકુલ બદલી નહીં, અને મુખ ઉપર એ સમયે પણ સ્મિત ના દર્શન થતા હતા સાહેબ. આનાથી મોટી પ્રેરણા બીજી કઈ હોઈ શકે? આખો પરિવાર કપાઈ ગયો છતાં પણ કૃષ્ણ ઉભા છે. આ તમારે મારે શીખવાનું છે. આ કૃષ્ણના જીવનમાંથી મોટા મોટો સંદેશ મળે છે. બાકી તો યાદ રાખજો, કૃષ્ણને પરેશાન કરવામાં ક્યાં કોઈ બાકી રાખ્યું હતું? હે, તમે મેં અત્યાર સુધી દ્વારકાધીશના રૂપમાં જોયા છે. તમે હું એવા જ વખાણ સાંભળ્યા છે, એવું જ સાંભળ્યું છે અત્યાર સુધી. આમ દ્વારકામાં રહેવા વાળો છે, સોનાની દ્વારિકા છે, જ્યાં સુદર્શન ચક્ર પહેરો ભરે, ગોમતીજના પગ પખાડે, ઓહો હો, અષ્ટપટરાણી આમ વીજળીથી પવન નાખતી હોય, 16,100
પટરાણી આમ હાથ જોડીને ઊભી હોય, દાસ દાસીઓ નોકર ચાકર બધા ઊભા હોય, અને જ્યાં ખમ્મા ખમ્મા થતું હોય, જ્યાં છડી પોકારાતી હોય, આવું જ દ્રશ્ય તમે ને મેં જોયું છે હંમેશને માટે. પણ તમે હું ચૂકી ગયા છે સાહેબ. કૃષ્ણ જેવો દુઃખી દેવ આ જગતમાં મેં હજી સુધી જોયો નથી. કૃષ્ણ દુઃખીમાં દુઃખી જો કોઈ દેવ હોય તો એ કૃષ્ણ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમને મારે એ જ શીખવાનું છે કે આટલું દર્દ અને આટલું દુઃખ કૃષ્ણના જીવનમાં હતું, પણ એ દર્દને ક્યારે પોતાના મુખ ઉપર લેવા નથી કૃષ્ણ, પણ હંમેશા માટે હસતા જ રહ્યા છે. બધાને પ્રેમ કરતા રહ્યા, બધાના કામ કરતા રહ્યા સાહેબ. तो ये संदेश है कृष्ण का कि जीवन મળ્યું છે તો બાપ હસતે રહો, ખેલતે રહો. જીવનમાં કોઈ એવડો પ્રશ્ન નથી જે તમને મને ઉદાસ કરી શકે સાહેબ. ઉદાસ, દુઃખ અને દર્દ એ માત્ર યાદ રાખજો તમારી મારી દ્રષ્ટિ છે. બાકી કોઈ દુઃખી પણ નથી અને કોઈ સુખી પણ નથી. જે આપણે સુખી કોને માનીએ છીએ? કેને સુખી માનીએ છીએ? જેની ઘરે વૈભવ, સંપત્તિ, ગાડી, બંગલા, નોકર, ચાકર, આવું બધું જે વૈભવ તમને મને જોવા મળે, શું એ સુખી છે? તમે હું એને સુખી માનીએ છીએ? યાદ રાખજો, જો મહેલોમાં અને જો સંપત્તિમાં જો સુખ હોય ને તો મોટા મોટા મહેલોની સ્ત્રીઓ ક્યારે આત્મહત્યા ન કરે સાહેબ. જો સંપત્તિમાં જ સુખ તમે ને મેં જેમાં માની લીધું છે, જો સંપત્તિમાં જ સુખ હોય તો ધ્યાન દેના મોટા મોટા મહેલોની સ્ત્રીઓ ક્યારે આત્મહત્યા ન કરે. અને જે ઝૂંપડામાં તમે ને મેં દુઃખ માની લીધું છે, જો વાસ્તવિકતા એ જ હોય, ઝૂંપડામાં જો દુઃખ જ હોય તો ઝૂંપડાઓમાં રહેનારી માતાઓ એ પોતાના સંતાનોને ઉછેરીને મોટા ન કરે સાહેબ. આ જગતની માં ભલે ગરીબ હોય પણ એવી માં તો એકેય ન હોઈ શકે જે પોતાના સંતાનને દુઃખી જોઈ શકે, તકલીફમાં જોઈ શકે. પણ એ ઝૂંપડામાં રહેનારી સ્ત્રી પણ પોતાના બાળકને જન્મ પણ આપે છે અને એ બાળકને ઉછેરીને મોટો પણ કરે છે. એનો મતલબ એ છે કે ઝૂંપડામાં દુઃખ નથી. અને જે મહેલોની અંદર તમે મેં સુખ જોયું છે, જો એમાં સુખ જ હોય તો એ મહેલોમાં રહેનારી સ્ત્રીઓ ક્યારે આત્મહત્યા ન કરે. દરરોજ છાપા ભરાઈ ભરાઈને આવે છે, દરરોજ વાંચીએ છીએ. ત્યાં સુખ, સંપત્તિ, ઐશ્વર્યમાં શું ખામી હતી છતાં પણ આ કૃત્ય કરવું પડ્યું. તો એનો મતલબ એક જ થાય કે મહેલોમાં તમે મેં જે મહેલોમાં સુખ માની લીધું છે એ મહેલોમાં સુખ નથી. તો શું છે? આપણા મહાપુરુષો સમજાવે, સુખ અને દુઃખ એ માત્ર એક દ્રષ્ટિ છે. ધ્યાન દેના. જો દ્રષ્ટિ બદલાવી નાખવામાં આવે અને યોગ્ય સમયે અને સત્સંગથી જો દ્રષ્ટિ બદલી જાય તો પછી સુખ એ સુખ પણ નથી રહેતું અને દુઃખી દુઃખ પણ નથી રહેતું સાહેબ. બસ આ કથા એના માટે છે. આ કથા આ બધા દ્વંદ્વોથી અતીત થઈ જવા માટેની આ કથા છે. કથા એ હૃદયમાં જો હૃદયસ્થ થઈ જાય તો પછી આ સુખ અને દુઃખની જે ભ્રાંતિ છે ભ્રાંતિ જતી રહે. એક સમય એવો આવે કે તમને મને એ સુખ પણ ન લાગે અને દુઃખ એ દુઃખ પણ ન લાગે. પણ તમારી મારી તકલીફ એ છે કે સામાન્ય એ સુખ તમારા મારા જીવનમાં આવે એટલે આપણે છકી જઈએ છીએ અને દુઃખ આવે તો શોકગ્રસ્ત બની જાય છે. કોઈ પણ ઘટના તમને મને પરેશાન કરી દે છે. એટલે એક સંતને કેવું પડ્યું, સુખ કે અંગ
भीतर दुख के अंदर सुख की ज्योति, दुख ही सुख का ज्ञान, दुख ही सुख का ज्ञान, दुख के अंदर सुख की ज्योति। ध्यान देना, दुख के अंदर, अगर सुख है तो दुख के अंदर, और दर्द सह के जन्म ले हर कोई इंसान, हर कोई इंसान दर्द सह के जन्म हर कोई इंसान, दुख तो પહેલેથી જ છે, हर कोई इंसान वो सुखी है, वो सुखी है जो खुशी से दर्द सह गया, सुख का सागर, सुख का सागर उसका जीवन बन कर रह गया, सुख का सागर उसका जीवन बन के रह गया, सुख का सागर उसका जीवन बन कर रह गया, बन के रह गया। दुख दुख તો પહેલેથી જ છે, દર્દ સહ કે જન્મ લે, સમજાય છે? જ્યારે જન્મ થયો ને ત્યારથી દર્દ સાથે આવ્યું છે સાહેબ, દર્દ સહન કરીને જન્મ થયો સાહેબ, આ દર્દનું કનેક્શન જન્મથી જ છે, ધ્યાન દેના। અને દર્દ સાહેબ એક બીજી વાત, દર્દ છે તો જ મજા છે હો, મજા દર્દમાં છે। હા મોજ સાહેબ હું ઘણી વખત કહ્યા કરું, મારી વ્યાસપીઠની દ્રષ્ટિએ મને જે પાત્ર ગમે છે, મને જે ગમે છે વાત, મને ઘણા લોકોએ પ્રશ્ન કર્યો છે કે સુખની વ્યાખ્યા કઈ રીતે તમે કરો છો, તમારી દ્રષ્ટિએ સુખની વ્યાખ્યા શું? હું અનેક વખત કહેતો આવું છું કે જેના જીવનમાં દર્દ છે, દુઃખ છે ને, એ મારી દ્રષ્ટિએ આ જગતનો સુખીમાં સુખી માણસ છે સાહેબ, જો સમજાય તો, જો સમજ હોય તો સાહેબ। ઘણા લોકો કહે કે ये आपकी उल्टी गंगा तो नहीं है, अगर समझ लिया जाए तो, हाँ समझाई से ए बाप શરણાઈને ઢોલ ઘરે વાગતા હશે ને, દરરોજ આમ શું હિલોરા મારતું હશે ને, તો યાદ રાખજો સત્સંગ કરવાનો તમને મને સમય નહીં મળે। કમ નસીબ કમ ભાગી, વ્યાસપીઠની દ્રષ્ટિએ ઇન્સાન એ છે કે જેને ઘરે હર હંમેશ શરણાઈને ઢોલ વાગતા હોય સાહેબ, कम भागी से वो इंसान कम नसीब है। કારણ કે સીધી વાત है કે જો આવું વાતાવરણ જો આપણા ઘરમાં હશે તો એનો દોષ નથી, પણ જો આવું વાતાવરણ હશે ને તો એના ભજન કરવાનો સમય નહીં મળે સાહેબ। क्योंकि सीधी बात है, सुखનો સ્વભાવ છે જુદા કરવાનો સાહેબ, સુખનો સ્વભાવ છે જુદા કરવાનો। અને વાત સાચી, જ્યાં સુખ આવ્યું ત્યાં ક્યાં અમે આમ
મેળે ક્યાં ખાઈ છે હે? એક બાપને 4 દીકરા હોય પણ ચારે ચાર સુખી હોય જોજો, ચારે ચાર અલગ રહેતા હોય છે. જોજો તમે સુખી હશે ને, કારણ કે એનો દોષ નથી, સુખ કા સ્વભાવ હે અલગ કરના. પણ જોજો દુઃખ આવશે, જો દુઃખી હશે, જો દુઃખી હશે તો બધા ભેગા રહેતા હશે, તો બધા ભેગા રહે, કારણ કે દુઃખનો સ્વભાવ છે ભેગું કરવાનો, સાહેબ ભેગું કરવાનો. અને સુખમાં તો શું છે, એકબીજાને કોઈને કોઈની જરૂર જ નથી સાહેબ. એટલે હું તો ઘણી વખત કહ્યા કરું કે સાહેબ જીવનમાં માગવાનો વારો આવે ને, પરમાત્માના દરબારની અંદર ઝોલી ફેલાવીને આમ તો ઘણું માગ્યું, પણ એવો કોણ ભક્ત છે કે આ કુંડલિયા હનુમાનજીના મંદિરે જઈને એના દરબારમાં ઝોલી ફેલાવીને એવી પ્રાર્થના કરી હોય કે તારે મને આપવું જ હોય તો હે હનુમાનજી મહારાજ, તમે અત્યાર સુધીમાં ઘણું બધું આપ્યું છે, આવડો માનવ દેહ આપ્યો, હવે તો હું જોઈ મારે બીજું. માનસ કે છે બડે ભાગ માનુષ તન પાવા. અનેક જન્મનો ભાગ્યનો ઉદય થઈ ગયો હોય અને પુણ્યાઈ જ્યારે વધે ત્યારે ઈશ્વર તમને ને મને મનુષ્ય જન્મ આપે છે, અને જ્યારે માણસનો જન્મ આપી દે ને પછી ઈશ્વરના દરબારમાં બહુ માયગા ન કરવું સાહેબ, બહુ ઝોલી ફેલાવીને માગવું નહીં. પણ છતાં પણ માણાનો સ્વભાવ છે ને, એટલે માગવાનો સ્વભાવ છે, એટલે માયગા કરે. એમાં કોઈ વાંધો નથી, કારણ કે બાપ પાસે ન માગી તો ક્યાં માગી સાહેબ, હે? એમાં કોઈ વાંધો નથી, માગો. પણ જ્યારે માગવાનો વારો આવે ને ત્યારે આપણે બહારથી આવું બધું બહુ માગ્યું, પણ દુઃખ કેટલાય માગ્યું સાહેબ. ભાગવતનું એક પાત્ર આજે મારી સ્મૃતિમાં આવે છે સાહેબ. ઓહો, કૃષ્ણ જેવી મહાસત્તાને પણ જેને ધ્રુજાવી દીધી સાહેબ. કૃષ્ણ પરમાત્માના પગ પણ માંડ્યા થર 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 માંડ્યા ધ્રુજવા. જે આ પાત્ર એ માગ્યું છે, અને આ પાત્ર ભાગવતનું એ બીજું કોઈ નહીં, આ પાત્રનું નામ છે કુંતા ફૈબા. કુંતા ફૈબા, કુંતા એ માગ્યું સાહેબ. હજી સુધીમાં કોઈ ભક્તિ એવું નથી માગ્યું, અને એ કુંતા એ માગ્યું. वो सुख पर पत्थर पड़ो, जो कृष्ण मुख से जाए, वो सुख पर. આ કુંતાએ માગ્યું. ભગવાને બહુ કહ્યું કે માગો, ત્યારે અંતે કુંતા માગે છે, ગોવિંદ તારે આપવું જોઈએ તો એક કામ કરી દે, મારી ઝોલીમાં હંમેશને માટે દુઃખ નાખી દે. અને આ જ્યારે શબ્દ જ્યારે કૃષ્ણ પરમાત્માના કાનમાં પડ્યો, કૃષ્ણ જેવી મહાસદા ધ્રુજી ઉઠી. કૃષ્ણને કેવું પડે, ભાઈબા તમે આ શું માગ્યું? આ માન સુખના વૃક્ષો ઉગી નીકળ્યા, અંદર ફરીથી દુઃખ માંગ્યું. ત્યારે કુંતાને કેવું પડ્યું, ગોવિંદ હું દુઃખ નો માગું તો શું કરું? વાંચ આ મારી ડાયરી, આમાં મેં લખ્યું છે, જ્યારે અમારા જીવનમાં સુખ આવ્યું ત્યારે ગોવિંદ તારી ક્યારે હાજરી નથી, અને જ્યારે દુઃખ આવ્યું ને ત્યારે તમને ક્યારે પોકાર કરવાની જરૂર ન પડી, અમારે ક્યારેય બોલાવવાની જરૂર ન પડી. જ્યારે અમારા જીવનમાં દુઃખ આવ્યું ત્યારે હવની મોર દોડી અને આવીને તમે અમારા કામ કર્યા છે. તો હવે તું જ કહે કે હું શું માંગુ? અને હે ગોવિંદ સુન, એ સુખ મારે ન જોઈ. એવું સુખ શું કામનું? વો સુખ પર તો પથ્થર પડો અને એના ટુકડા થઈ જાઓ.
એ સુખ મારે ન જોઈ જે સુખ મને ને મારા ગોવિંદથી દૂર કરી દે. મને મારા કૃષ્ણથી એ દુઃખ એ દૂર કરી દે. એ સુખ એ મારે ન જોઈ. પણ એના કરતા આજ તારા દરબારની અંદર તું માગવાનું કહેશ તો તારા દરબારની અંદર હું દુઃખ માંગુ છું. બલિહારી મહા દુઃખ કી જો પલ પલ કૃષ્ણ બજાય, જો પલ પલ કૃષ્ણ બજાય. એના કરતા દુઃખ માંગુ છું તારા દરબારમાં ગોવિંદ. તારે આપવું જોઈ તો મારી ઝોલીમાં હંમેશા માટે દુઃખ નાખી દે. કારણ કે મને ખબર છે કે તારે અને દુઃખને કંઈક સંબંધ છે. અને વાત પણ સાચી છે સાહેબ. ઘરે દિવસ હોય તો પરમાત્મા દરબારમાં દોત મૂકીને દુઃખ માગજો સાહેબ, દુઃખ માગજો. જેના જીવનમાં દુઃખ છે साहब, दर्द ही कृष्ण है, दर्द ही कृष्ण है. बाकी तो कृष्ण को कहां ढूंढे, कहां खोजे. अगर दर्द का जन्म, दर्द का प्रादुर्भाव हमारे आपके भीतर अगर हो चुका है तो समझ लेना कि अब कृष्ण को ढूंढने की जरूरत नहीं है. बस कृष्ण का प्रादुर्भाव हो चुका, प्रागट्य हो चुका. પછી બહારના મહોત્સવ કરવાની કોઈ જરૂર નહીં સાહેબ. સાહેબ દર્દની મજા છે. મને ભાગવતનો એક પાત્ર, કૃષ્ણ પરમાત્માએ જ્યારે બ્રજ છોડ્યું ને, એ બ્રજ છોડ્યા પછી કૃષ્ણ મથુરા ગયા. અને મથુરા કેટલા વર્ષ રહ્યા? મથુરા 14 વર્ષ રહ્યા. 14 વર્ષ. દર્દની મજા શું છે? વિરહની મજા શું છે? આજે ગોપીઓના જીવનમાં દર્શન થાય છે સાહેબ. 14 વર્ષ કૃષ્ણ મથુરા રહ્યા અને એમાં પણ આ ગોપીઓ કૃષ્ણને કેટલો પ્રેમ કર્યો સાહેબ. બ્રજવાસીઓ કેટલો પ્રેમ કર્યો. અરે સાહેબ, ગોપ કે ગોપીઓનું તો હું કેવું, પણ બ્રજની ગાયોએ પણ પ્રેમ કર્યો છે. બ્રજના ઝાડવે ઝાડવાએ કૃષ્ણને પ્રેમ કર્યો છે સાહેબ. ઝાડવે ઝાડવા, પાંદડે પાંદડાએ કૃષ્ણને પ્રેમ કર્યો છે. કૃષ્ણએ બ્રજ છોડ્યું ત્યારે જાણે એવું લાગે કે યમુના નહીં, ये दर्द की सरिता बह रही है ब्रज में आज. जहां देखे बस वहीं अश्रु ही अश्रु, दर्द ही दर्द. आ स्थितिમાં છોડીને કૃષ્ણ નીકળ્યા છે, જાણતે ને? અને ક્યાં ગયા? તો કે ક્યાં વધારે દૂર ક્યાંય કૃષ્ણ ગયા નથી. માત્ર 11 જ કિલોમીટર દૂર ગયા છે. મથુરાથી વૃંદાવન 11 કિલોમીટર થાય, બરાબર? માત્ર 11 જ કિલોમીટર દૂર જે વ્યક્તિને આટલો પ્રેમ કરતા હોય અને એ વ્યક્તિ 11 જ કિલોમીટર દૂર ગયો હોય અને 14 વર્ષ એ મથુરા રહ્યા હોય, તો શું એવું લાગે છે કે ગોપીઓ મળવા એવી હશે, કે ગોપગણો મળવા આવ્યા હશે? જે કૃષ્ણને પ્રેમ કરે છે મળવા આવ્યા હશે? આવું જોઈએ, મળવા આવું જોઈએ. જ્યારે કૃષ્ણે બ્રજ છોડ્યું ત્યારે બ્રજ ભાંગી પડ્યું. અને આ સ્થિતિમાં કૃષ્ણ નીકળ્યા. જાણે એવું લાગે કે શરીરમાંથી પ્રાણ તત્વ विदाई न लीधी हो साहब. ये कृष्ण की विदाई नहीं थी ब्रजवासियों के लिए. ये तो ऐसी बात थी जैसे अपने देह में से प्राण विलय हो और प्राण के जाने के बाद ये देह, ये शरीर निष्प्राण हो जाता है. वैसे ही कृष्ण ब्रज को छोड़कर चले गए, तब वैसे ही ब्रज भी निष्प्राण हो गया था. ब्रज भी निष्प्राण हो गया था.
અને આ નિષ્પ્રાણ થયેલું બ્રજ આજ મથુરા સુધી પહોંચ્યું નહીં ભાઈ. ધ્યાન દેના, મથુરા સુધી ન ગયું. ભાગવતજીમાં એક પણ પ્રસંગ એવો નથી કે બ્રજવાસીઓ કૃષ્ણ પરમાત્માને મળવા માટે બ્રજમાં ગયા હોય. છે પ્રસંગ? ભાગવતજીમાં ક્યાંય નહીં મળે, શોધતા પણ નહીં. એક પણ શ્લોક એવો મળતો નથી કે એ ગોપી કૃષ્ણને મળવા માટે મથુરા ગયું હોય. ક્યું? ऐसा क्यों? मेरे भाई बहन, ऐसा इसलिए कि गोपी भी जानती है जो मजा, जो आनंद विरह में है वो प्राप्ति में नहीं है. गोपी जानती जो आनंद दर्द में है, जो आनंद दुख में है, वो आनंद सुख में नहीं है. वो जानती है. कई लोगों ने उस समय कहा કે હે ગોપીઓ, તમારે કૃષ્ણને મળવું નથી? કૃષ્ણ ક્યાં દૂર ગયા છે? ચાલો ને ત્યાં જઈને મળી આવીએ. આટલી રડ્યા કરો છો, અશ્રુ બહાવો છો. ત્યારે અમુક ગોપીઓને કહેવું પડ્યું કે એ કરવાની જરૂર નથી, ક્યોંકि अब हमारे लिए किस कान्हा की तुम बात कर रही हो? जिस कान्हा की तुम बात कर रही हो वो तो कब का छोड़कर चला गया. उस मथुरा का राजा उस कान्हा की बात कर रही हो कि वो मथुरा छोड़कर द्वारका चला गया, उस कान्हा की बात कर रही हो? वो तो द्वारकाधीश है, वो तो मथुरा का राजा है. अगर हमारे कान्हा की तुम बात कर रही हो तो हमारा कान्हा कहीं नहीं गया है. हमारा कान्हा हमारे ही पास है, हमारे ही पास है. और कृष्ण, गोपियों का कृष्ण कुछ और है, सहा कुछ अलग है, कुछ डिफरेंट ही है. ગોપીઓનો કૃષ્ણ કે જુદો છે. एक गोपी की दृष्टि है. गोपी की दृष्टि से अगर कोई कृष्ण है तो उस कृष्ण का नाम है दर्द. उस कृष्ण का नाम है वेदना. उस कृष्ण का नाम है दुख. કારણ કે એને ખબર છે કે જ્યાં સુધી દર્દ રૂપી, દુઃખ રૂપી, વેદના રૂપી કૃષ્ણ આપણા જીવનમાં રહે ત્યાં સુધી જ કૃષ્ણ આપણી પાસે રહેશે. પણ જો સુખ આવશે, સંપત્તિ આવશે તો પછી એ કૃષ્ણ હંમેશને માટે છોડીને જતો રહેશે. એ કૃષ્ણને અમે ખોવા નથી માંગતા જે દર્દ રૂપી કૃષ્ણ અમારી ભીતર રમ્યા કરે છે. એ કૃષ્ણને અમે ખોવા નથી માંગતા, એને ગુમાવવા નથી માંગતા. સાહેબ, એટલે જ હું વારંવાર કહ્યા કરું, દુઃખ છે એ ભાગ્યશાળી ઇન્સાન છે. દિવસ ઘરે હોય ને દુઃખ માગજો પરમાત્મા પાસે, યાદ રાખજો. જ્યાં દુઃખ છે ત્યાં કૃષ્ણ છે, જ્યાં દુઃખ છે ત્યાં પરમાત્મા છે. દુઃખ તો સારું, અને જ્યારે દુઃખ આવે ને ત્યારે સમજી લેજો કે હવે પરીક્ષાનો સમય બરાબર પાકી ગયો છે. હા,
અને ત્યારે એવું સમજો કે હવે ઠાકોરજી સામું જોયું. બાકી જ્યારે શરણે ઢોલ વાગતા હોય ને ત્યારે તો એવું સમજો કે આ મોઢું ફેરવી ગયો લાગે છે. હા, उड़ते पंछी काठिका मेरा न कोई जहां मेरा न कोई जहां और ना डगर ना खबर जाना है मुझको कहाँ अरे जाना है मुझको कहाँ और खो गई खुशबू कुछ न रह गया सुख का सागर उसका जीवन बन के रह गया बन के रह गया सुख का सागर उसका जीवन बन के रह गया. तो ये कृष्ण का स्वरूप है, बस यही कृष्ण का परिचय है. પ્રથમ સોપાનની અંદર મહાત્મ્યકારે કૃષ્ણ પરમાત્માના સ્વરૂપનો પરિચય આપ્યો છે. સચ્ચિદાનંદ રૂપ કહી